હમણાં નીતા મુકેશ ભાઈ પાછું બોલી ના હોય હમણાં જવાનું ક્લબ જ આવે કે મુંબઈ જવાનું તો ક્लब જ જોર જોર સે લોગો કો સ્કીમે બતા દે. એક્ટિંગની વાત આવી જ ગઈ છે તો તમારે એક્ટર બનવું હતું પેલા તમે ફ્રીમાં બહુ બેઠકો તો કરાવી દીધી હવે આપણે તમે એને થોડુંક માફી લઈ તમે ચામાં બિસ્કિટ નાખીને ખાઓ ગો આવ ખરાબ બોલે અને મને નથી મજા આવી. પછી પેલા તો નામ યાદ રાખવાના પછી વગાડવાનું પછી બધું. વાંધો સોરી મારું બીજી અરે એક્ટર નું નામ એનું નામ કહું બાજુમાંથી તમે અહીંયા જેમ યુ કેન સી મી જોન સીના ભાઈ ઢોકળા ખાતો હતો ત્યાં બેઠા બેઠા. 12th Feb 2026 યાદ છે તમને ડેટ? મને છે ને એક વાયરસ જીબીએસ વાયરસ હોય ઓકે તો યુકે નો વાયરસ છે તો એ મને થયું હતું. તમે માનશો નહીં ઉર્ફી જાવેદનો મેસેજ આવ્યો હતો મને. અરે યાર એ યાર આ તમારા મગજ નહીં તો કિલો મેં કીધું ક્લબ આ રાખજો ના આ રાખજો ભાઈ. હા જય શ્રી કૃષ્ણ ભાઈઓ અને ભાઈઓની બહેનો તમારું સ્વાગત કરું છું એપિસોડ નંબર 6 જોરદાર જય શો. અને આજે આપણી સાથે જે જોડાણા છે ને ગેસ્ટ એનું તમે પ્રિવ્યુ તો જોયું જ લીધું એનું સોંગ સાંભળીને કે મારું હાર્ટ બ્રેક થયું એના લીધે મેં એ સોંગ ગાયું ને મારી પેચઅપ થઈ ગયું ગર્લફ્રેન્ડ સાથે જે સો કોલ્ડ છે પણ આપણું એ છે નહીં. બટ હા ગુજરાતી સિનેમાના ફોક સિંગર એટલે ધુરંધર એવા આમિરભાઈ મીર આપણી સાથે જોડાઈ ગયા છે. કેમ છે આમિરભાઈ? મજામાં? થેન્ક યુ ભાઈ, થેન્ક યુ સો મચ. એકદમ મજામાં. તમે કેમ છો? બસ મજામાં. આમિરભાઈ કેવું લાગ્યું અમારું સેટઅપ તમને? બહુ જ સુંદર અને ક્યુટ સેટઅપ છે એકદમ. વાહ જેમ તમે ક્યુટ છો એવી રીતે સેટઅપ થોડું ક્યુટ રાખ્યું કે ગેસ્ટ ક્યુટ આવે છે તો થોડુંક આપણે સેટઅપ એ ક્યુટ આ રાખવું. સારું હતો વખાણની સામે વખાણ. આમિરભાઈ તમારા રિસેન્ટલી મેરેજ થયા છે રાઈટ? તો કેવું ચાલે છે તમારી ઘર ગૃહસ્થી અત્યારે? બહુ જ સુંદર રીતે ચાલી રહ્યો છે. તો અત્યારે આપણે કેટલા વાગે? બહુ વહેલા કરી છે શું? હા, Actually રાતના તો 1:30 ભાભીને વાગે તમારે પરમિશન લેવી જ પડી છે નવું છે એટલે. હા તો આવા દીધા તો હવે તમે સમજી શકો છો કે કેટલું સરસ રીતે ચાલતું હશે. વાહ ના તો સારી વસ્તુ આપણે સમજુ ભાભી છે એમને વાંધો નથી આવતો. એમ નહીં તો આમિરભાઈ જ્યારે ભાભી જ્યારે રિસાઈ જાય એ તો પાર્ટ ઓફ ધી લાઈફ છે તો તમારે ત્યારે સોંગ ગાવું પડે છે ભાભી માટે ઓલું દિલ ધડકતા એવી રીતના? ગાવું જ પડે ને યાર એના વગર તો ચાલે જ નહીં. પણ ખાલી બસ ત્યાંથી પેમેન્ટ ન મળે ત્યાંથી પેમેન્ટ નહીં પણ પ્રેમ મળે છે. પીપી ખાલી સિમિલર એ વધારે જરૂરી છે એટલે પૈસા તો ઠીક છે. 100%. આમિરભાઈ તમારું હજી આ વાત જ નીકળી છે સોંગની દિલ ધડકતા હે તમે યાર આખું ગુજરાત તો આમ ધમધમાવી નાખ્યું બટ આખું ઇન્ડિયા છે ને હલબલાવી નાખ્યું છે આ સોંગ પરથી કે જે માણસો ઘણા એવું હોય કે શાહરુખ ખાન ઘણા જગ્યાએ ઓળખતા ન હોય બટ તમારું સોંગ એવી જગ્યાએ પહોંચી ગયું છે કે એક કોક છે આમિર નામનો છોકરો કે જેને આવું સોંગ ગાયું છે અને અમારા જેવા જે હાર્ટ બ્રોકન છે એના માટે તો તું હે તો દિલ ધડકતા બટ અમે ગાશું તો એવું થશે કે ખોટું અત્યારે ગવાઈ ગયું બટ ના યાર દિલથી બહુ પ્રેમ આપે છે બધા તો તમને એ ફિલિંગ કેવી છે અત્યારે? પહેલી વાર મેં છે ને પૂજ્ય મોરારી બાપુની ત્યાં સાનિધ્યમાં અમે તલગાજડા પહેલી વાર ગાયું હતું આ સોંગ અને પપ્પાએ જ મને કીધું હતું. ત્યારે આ સોંગ બહુ નવું હતું. મારા ફ્રેન્ડ્સ જ છે જેમણે ઓરિજિનલી મૂવીમાં કમ્પોઝ કર્યું છે અને ગાયું છે હની બની અને સાગર. તો એ સોંગ બહુ જ સુંદર રીતે ચાલતું જ હતું ઓલરેડી અને પછી ત્યારે અમે રસ્તામાં સાંભળતા જતા હતા હું ને પપ્પા તો એના લિરિક્સ પપ્પાને બહુ ગમ્યા તો પપ્પા કહે કે બાપુને સંભળાવજો એમને બહુ ગમશે એમ. તો ત્યાં અમે બાપુ પાસે એ રજૂ કર્યો ને બાપુને તો આમ એટલું ત્યાં એમના સેવકો બધા જે હોય છે સાથે તો એમને પણ એટલી મજા આવી ગઈ કે યાર આ કેવું સુંદર સોંગ છે એમ. અને મેં એને થોડું અલગ રીતે પ્રેઝન્ટ કર્યું હતું એટલે લોકોને વધારે આમ અટેચ થયું લિરિક્સ ને એવું બધું. કારણ કે અમુક સોંગ કેવા હોય કે તમે રિધમ સાથે ને એમાં સાંભળો ને તો તમને ક્લિયરિટી લિરિક્સની ક્લિયરિટી તમને ના આવે અને એને મેં છે ને એમ જ ખાલી માઇક ઉપર એમ જ ગાઈને બાપુને સંભળાવ્યું તો એમને બહુ જ મજા આવી અને એમણે બહુ આશીર્વાદ આપ્યા. એટલે ત્યાંથી એ વાળો વિડીયો થોડોક વાયરલ થયો ને બધા લોકોને ખબર પડી કે ભાઈ આ એક સોંગ અલગ રીતે પણ ગાઈ શકાય એમ. અને પછી થોડોક ટાઈમ પછી અમારો એક શો હતો ધોળકા ગામમાં અને ત્યાં આ પરફોર્મ કર્યું હતું મેં અને ત્યાંથી તો એ વિડીયો કોઈએ કટ કરી અને ઉપર કોઈએ કંઈક આમ કેપ્શન એવું લખી નાખ્યું કે બ્રો કન્વર્ટેડ ધીસ સોંગ ઇન્ટુ અ ગઝલ એટલે એને ગઝલ ફોર્મમાં કન્વર્ટ કરીને ગાયું એમ. ત્યાંથી તો ભાઈ બહુ
બહુ જ વાયરલ થઈ ગયું ડાયરેક્ટ 11 મિલિયન 50 મિલિયન અત્યારે તો 70 ની આજુબાજુ. ઓ ભાઈ ડબલ ડિજિટમાં તો મિલિયનમાં તમે રમો છો ભાઈ. બટ એ બહુ અને લોકોનો પ્રેમ અદ્ભુત મળ્યો એના પછી. બહુ ઇન્ડસ્ટ્રીમાંથી પણ બહુ બધા મેસેજીસ આવ્યો મને ઇન્સ્ટા ઉપર. અને એમાંથી એવો કયો મેસેજ હતો કે તમને એમ થયું કે ઓ આ કલાકારે આ સોંગ મારું સાંભળ્યું છે, તમે ડ્રીમ હોય એ કલાકાર સાથે આપણે એક કોલેબ કરવાનું કે આમની સાથે કામ કરવા મળે, એક નાનો એવો ભલે તો નાનો એવો બટ રોલ મળે સારો એવો તોય? બહુ બધા લોકોએ મેસેજીસ કર્યા બટ એમાંથી શંકર સર છે, પછી રૂપકુમાર રાઠોડજી એમના મેસેજ આવ્યા હતા. બહુ બધા હજી બીજા લોકોના પણ મેસેજ આવ્યા. ટોની કક્કર એનો મેસેજ આવ્યો હતો. તમે માનશો નહીં, ઉર્ફી જાવેદનો મેસેજ આવ્યો હતો મને એના પછી. હું શોક થઈ ગયો હતો મોટિવેશન મળ્યું. હા કે યાર બહુ મસ્ત વોઇસ છે તમારો ને મેં કીધું થેન્ક યુ સો મચ. એટલે એવા ઘણા બધા લોકોના મેસેજ આવ્યા. એ વિડીયો વાયરલ થયો ને એના પછી. હમણાં નીતા મુકેશ ભાઈ પાછું ભૂલી જાઓ યાર. નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર હમણાં ક્લબ બોલવાનો હતો એટલે મેં પાછું પૂછી લઉં કીધું ઈ ક્લબ. આ રાખજો ના આ રાખજો ભાઈ. ભાઈ આ રાખજો. હા રાખજો ભાઈ. રાખજો. યસ. નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર. સેન્ટર ક્લબ નથી ભાઈ. યાર રોજ હમણાં જવાનું જ નહીં એટલે ક્લબ જ આવે બધું. મુંબઈ જવાનું તો ક્લબ જ. હવે રેડી ભાઈ? હા રેડી હો. 1 2 3. ઓકે. તો આમિરભાઈ તમે અને ઓસમાન સાહેબે હમણાં 3 વર્ષ કમ્પ્લીટ થયા નીતા મુકેશ અંબાણી કલ્ચરલ ક્લબ સેન્ટર. અને લખી નાખી દો યાર. મારે અમારે લખી દો ને યાર મને ક્લબ હશે છે મારી આમે મને દાદા ભાઈ. આવું છે તો આમિરભાઈ ખાલી આમ કરતા જઈએ. હવે તમે બોલજો, હું આમ સાઈડ મોટું રાખીશ. ઓકે ના સોરી. 1 2 3. હા હું એડિટમાં હે ને મીમ નાખી દો. હા બોલે તો અંદર સીધી દર. હજી હમણાં ગોવાથી હેડવો ભાઈ મહિના પહેલા. પછી હવે મુંબઈ જાવું પાછું ક્લબ માટે જ જાવું કામ નહીં. ટેક 55. અરે આ બધા છેલ્લે આમ લંગાઈ ગયા છે. આમિરભાઈ એમ જોતા હશે બોલી ગયા ભાઈ. એનો અલગથી કટ લઈ લેજો, વાંધો નહીં. હા તમ તારે આમિરભાઈ જઈને પછી આમ કેમેરા સામે બોલી જશે આમિરભાઈ તો હા ના ટ્રાય કરી લો છેલ્લી વાર, ત્રીજી વાર તગડો આપણા માટે. ના પણ એ નીતા મુકેશ અંબાણી નીતા કલ્ચર મુકેશ અંબાણી કલ્ચરલ ક્લબ. અરે યાર એ યાર આ તો મારા મગજ નહીં તો. સેન્ટર કોપી સેન્ટર. હા ભાઈ સેન્ટર. ઓકે ફૂટબોલમાં સેન્ટર. નીતા ચલો. નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર. ઓકે હાલો રેડી. અરે ટેલિપ્રોમ્પ્ટર દસો હર્ષિલભાઈ બીજી વાર. એને તો યાદ એમ નથી, ક્લબ એને મગજમાં ઘૂસી ગયું. ચલો ટેક. રેડી. હાલો ફ્રીજ સ્ટાર્ટ. ઓકે. તો આમિરભાઈ હમણાં 3 years કમ્પ્લીટ થયા નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરને, અને ત્યાં તમે અને ઓસમાનભાઈ અરે યાર આમાં ભાઈ બોલાઈ ગયો. મને એનો ઓલો થઈ ગયો ને સાહેબ. ઓલું બરાબર હોય. ઈ એનામાં ફોકસ રહ્યો તો વાયનું બધું ભૂલી હા, ગયું. વાંધો નહીં પાછો. ટેક 66. 166. તો આમિરભાઈ હમણાં 3 વર્ષ કમ્પ્લીટ થયા નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરને, અને ત્યાં તમે અને ઓસમાન સાહેબે બે પરફોર્મ કર્યું. તો એ કેવી ફિલિંગ હતી તમારા માટે? એ ફિલિંગ એ હું કહી નહીં શકું, કારણ કે અમે 2 દિવસ ત્યાં શો કર્યો હતો ગ્રેન્ડ થિયેટરમાં. અને અમારી સાથે જે કલાકારો હતા એ પોતે જ લેજેન્ડરી આર્ટિસ્ટ કહેવાય. શંકર મહાદેવનજી, શ્રેયાજી અને મામી ખાન અને ઘણા એવા ઓજસભાઈ ઓજસ આદિયા અને હું અને પપ્પા અમે બધા સાથે પરફોર્મ કરતા હતા. 2 દિવસ અમે સાથે પરફોર્મ કર્યું અને એ અદ્ભુત આખો શો આખો ડિઝાઇન શંકર સરે કર્યો હતો. ઓહો. અને બહુ અદ્ભુત એક્સપિરિયન્સ હતો યાર. તો તમે આનંદભાઈ અંબાણીના લગ્નમાં પરફોર્મ કર્યું હતું તમે અને ઓસમાન સાહેબ? મેં નહોતું કર્યું, પણ પપ્પાનું પરફોર્મન્સ હતું ત્યારે. હું એમ જ લગ્નમાં ગયો હતો સવારે. ફ્રી ટિકિટ ભેગી. એવું જ હતું. બટ એ એક્સપિરિયન્સ કેવો હતો? લગનમાં અરે આપણા સગાવાળાના લગન જોતા હોય તો કોઈ કાકા નાચતું હોય ને ન્યા જોઈતા ન્યા એવું જ હતું. આમ ચના મેરૈયા કરતો હોય ને ન્યા એવું જ હતું. ન્યા એવી જ રીતે બધા નાચતા હતા અને
બટ ત્યાં ખાલી એવું હોય કે તમને આમ પહેલી વાર તમે જોવો ને તો એવું થાય કે ઓ યાર આ સંજય દત્ત ને આખું ઇન્ડસ્ટ્રી મતલબ કે આખી ઇન્ડિયન ક્રિકેટ ટીમ ત્યાં હતી અને બધા જ લોકો શાહરુખ ખાન 2 મિનિટ આમ નજર ફેરો ત્યાં તો હાર્દિક પંડ્યા પાટેલ ઉભો રહ્યો, આમાં દેખાય યસ તમે આમ ફેરો આમ નજર ફેરો તો બધા લોકો એપી ડિલોન ને સલમાન ખાન ને શાહરુખ ખાન ને રજનીકાંત સર ને બધા આખી ઇન્ડસ્ટ્રી ત્યાં તમે આમ આમ ઊભા હોય ને તો ચારેક સ્ટાર્સ જ હોય એમ. એટલે એ ફીલ તો મેં લઈ લીધી ત્યાં મસ્ત રીતે. એટલે એક તો તમે બકેટ લિસ્ટ પૂરું કરી નાખ્યું. હા યસ એ વાળું તો બહુ મજા આવી હતી અને પપ્પા આમ સામે પરફોર્મ કરતા હતા હું આમ જોઉં છું સારી સ્ક્રિપ્ટ છે ઘણી બધી ડિસીઝમાં ધ્યાન આપું છું. અરે બધા ઓલો જોન સીના અને પ્રિયંકા ચોપડા તમે બાજુમાંથી અહીંયા યુ કાન્ટ સી મી. અરે એનો સીન એક બહુ ફેમસ છે. હું ત્યાંથી નીકળો ને ત્યારે મને ગ્રીન રૂમમાં જતો હતો. જોન સીના ભાઈ ઢોકળા ખાતો હતો ત્યાં બેઠા બેઠા. જસ્ટ ઇમેજિન મેં કેવો એનો સીન જોયો છે આમ ઢોકળા ખાતો પણ ભાઈ ક્રેઝી સીન અમુક સીન્સ તો ઈ આપણા સાચા ગુજરાતી અહીંયાથી જોન સીનાને ઢોકળા ખવડાવે. અહીંયાથી ઓલા હજી પંપુ મારતા હોય ઓલા શેક બે પીતા હોય ને એની ન્યારી ઢોકળા ખવડાવવા. યસ આમ તમે બાજુમાંથી સલમાન ખાન ને આમ સંજય દત્ત ને એ બધું યાર ક્યારે આમ તમને એમ લાગે કે યાર આ કઈ દુનિયામાં આવી ગયા છો તમે એમ. 100% નેક્સ્ટ લેવલનો એક્સપિરિયન્સ હોય. બહુ અલગ એક્સપિરિયન્સ ભાઈ. એમને તો આમિરભાઈ એવું કંઈક સોંગ બનાવો ને જેમ કે અરિજીત સિંગે ગાયું છે ઓલી બે ખયાલી ને ચન્ના મેરે યા ને જી આમ સાંભળીને એટલે આપણને એમ જ થાય કે યાર આપણી કોઈ ગર્લફ્રેન્ડ નથી બ્રેકઅપ થઈ ગયું તો હોય નહીં બટ એવું કંઈક સોંગ એટલે એવી કંઈક ઈચ્છા છે મને પપ્પાનું કમ્પોઝિશન હોય એમણે બનાવેલું હોય અને હું અને અરિજીત બે કોલેબ કરીએ એમાં એમ. પરફેક્ટ. અરિજીત ઇઝ માય લવ એમ કહી શકાય તમે. ઓહો મારે લવ અરિજીત સિંહ બધાનો લવ છે ભાઈ. બધાનો love તો છે, 100%. અરિજીત ઇઝ અને એવરીવન્સ ફેવરેટ. હા 100%. આમિરભાઈ કોઈ પણ તમને ફેવરિટ મૂવી કઈ છે તમારી ગુજરાતી મૂવી ફેવરેટ અને ટ્વિસ્ટ હજી થોડુંક કરી દો અને તમારે એમાં કઈ રોલ લેવો હોય એ મૂવીમાં એ ભાઈ એ કયું મૂવી હશે કે તમે એવું એમાં બધું નથી. આપણું ફેવરેટ મૂવી કહી દઉં તમને હેલારો. વાહ એ આપણે એમાં રાજકોટના શ્રદ્ધાબેન ડાંગર એક્ટ્રેસ શ્રદ્ધાબેને બહુ અદ્ભુત એક્ટિંગ કરી દઈ. યસ તો આમિરભાઈ હવે અમારે ગેમ સેગમેન્ટ છે તો એ ગેમ સેગમેન્ટમાં જાય. હવે તમે એમાં કેટલોક સ્કોર કરો છો ને એ જોઈએ આપણે જાહેર જનતાને બતાડે કે આમિરભાઈ ગાવામાં તો એકા છે હવે ગેમ સેગમેન્ટમાં એકા થાય છે કે નહીં. ચાલો ચાલુ કરીએ. હવે પહેલી ગેમ છે કે હું રેપિડ ફાયર જેવું જ છે બટ એમાં ખાલી ડિફરન્સ આમાં એ વસ્તુ છે કે હું તમને એક નામ બોલીશ તમારે જે ઇન્સ્ટન્ટ મગજમાં એ વસ્તુ આવે ને એને તમારે પર્સનાલિટીને અમને ડિસ્ક્રાઇબ કરવાની છે. એવા 10 જ નામ છે તમ તારા. તો ચાલુ કરીએ. 10 જ સિમ્પલ આપણે તમારા પ્રમાણે 10 બરોબર લાગે અમને. ચાલુ કરીએ આમિરભાઈ. ચલો રેડી? ખુરશીની પેટીઓ બાંધી લીધી કારણ કે મારે જ પેલા બાંધવી જોશે. તો ચાલો આમિરભાઈ ગેમ સ્ટાર્ટ કરીએ. સ્ટાર્ટ. પેલું નામ છે આદિત્ય ગઢવી. માં હેતવાડી. જીગરદાન ગઢવી. વાલમ. AR રહેમાન. AR રહેમાન. ફ્યુચર ઓફ મ્યુઝિક. વાહ. કીર્તિદાન ગઢવી. ડાયરો. અરિજીત સિંહ. પ્રેમ. અમિત ત્રિવેદી. જીનિયસ. જુબિન નોટિયાલ. ટી સિરીઝ. શાન. લવ સોંગ. સલીમ મર્ચન્ટ. કચ્છી. અનિરુદ્ધુ. કોણ યાર તે ધૂ લખ્યું હે મેં કીધું આવો બધો સિંગર કોણ હે મેં કીધું અનિરુદ્ધ છે ભાઈ. અનિરુદ્ધ પણ કોણ? અનિરુદ્ધ જે કમ્પોઝર છે અનિરુદ્ધ રવિચંદ્ર. હાલો એ કાપી નાખો નથી ઓ સાઉથ નો એ તો આખું લખો યાર. એ તો. શું નામ આખું? અનિરુદ્ધ રવિચંદ્ર. હા તે લખો અનિરુદ્ધુ લખીને ખાલી ઓ ઓકે અનિરુદ્ધ રવિચંદ્ર. માસ્ટર. લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ ઓસ્માન મીર. એવરીથિંગ. આ બહુ મને ગમ્યો દિલથી ખોટું શું આન્સર. એટલે તમારા ગુરુ તમારા પપ્પા જ છે. પપ્પાજી યસ. તો લાઈક તમને આ તો પ્રેશર સમજ્યા કે સ્ટેજ ફિયર હોય બટ ઓફ ધ સેટ જ્યારે શીખવામાં કાંઈક ભૂલ થાય ત્યારે ઓસ્માન સાહેબ તમને વઢ્યા? વઢે નહીં બટ ખાલી એવું કે આ બરાબર નથી એમ આ તારી રીતે તું કરી લેજે એમ. તો આમિરભાઈ
તમે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં તો અત્યારે રાજ કરો જ છો, એ તો ફેક્ટ વસ્તુ છે, આપણે છુપાડી એટલી છુપાવાની છે જ નહીં. બટ તમારે 5 વર્ષ આપણે તમને એક આપું કે નેક્સ્ટ 5 યર્સમાં તમે ઇન્ડિયન મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં કોની સાથે કોલેબ કરવા માંગશો? 5 વર્ષમાં રહેમાન સરનું કહીશ, અને અજય અતુલ સર, અને આજે કોનું, હા બસ મારા ફેવરેટ, મોસ્ટ ફેવરેટ. ટચવુડ થઈ જશે તમને. ટચવુડ, યસ. હા સાચું, અમારે ઓલું જ છે. સારું ટચવુડ આખું રાખ્યું તમે. થોડુંક અમારે સ્પોન્સર છે ને સારા, એટલે અમારે વાંધો નથી આવતો. તો આમિરભાઈ 12th Feb 2026 યાદ છે તમને ડેટ? લગ્નની ડેટ નથી હોતો તારી, એટલે ગાઈસ તમે ચી કરજો. આમાં રિએક્શન એના નથી. મને યાદ નહોતી, હમણાં યાદ આવી. ઓકે, યસ. તો એ કેવી ફિલિંગ હતી? ડે તમારો કેવો નીકળો? દિવસ બહુ સારો હતો, એ જે રાત હતી ને એ જ બહુ ખતરનાક હતી. કારણ કે એ રાત્રે મને ખબર પડી ત્યારે જ, જ્યારે પોસ્ટ મૂકી ને મેં, કારણ કે એ બધું અનાઉન્સ થઈ ગયું હતું ને બધાને ખબર હતી. તો પછી એક ત્યાંથી કોલ આવ્યો અમને. રોમિયો મૂવીની વાત ચાલે છે, યસ, રાઈટ? રોમિયો. પરફેક્ટ, હું કહતો નથી. હા, અને મેં એકચ્યુઅલી દોઢેક વર્ષ જેવી રાહ જોઈ હતી એમાં. એ સોંગ રિલીઝ થવા માટે એ ઓલરેડી અમે 1.5 વર્ષ પહેલા ગાઈ લીધું હતું એ સોંગ. ઓહો. અને પછી આટલી રાહ જોઈ હતી, અને પછી જો એન્ડ મુમેન્ટ ઉપર, અને 2 દિવસ બાકી હતા રિલીઝને, અને ત્યારે અમને ખબર પડી કે યાર આ નહીં આવે કદાચ સોંગ. 2 દિવસ પહેલા જો તમને ખબર પડે 1.5 વર્ષ રાહ જોઈને કે તમારું સોંગ નીકળી જશે. હવે એક્ટિંગની વાત આવી જ ગઈ છે, તો તમારે એક્ટર બનવું હતું પેલા? આમિરભાઈ અમે બહુ સાંભળેલું કે તમે બહુ સારી એક્ટિંગ કરતા. અરે ના ના, બહુ સારી એક્ટિંગ નહીં, બટ મને ખાલી એક્ટિંગનો ઓલું કહેવાય ને શોખ છે એમ. હું કોઈ સારો એક્ટર, મને બહુ ગમે સારી એક્ટિંગ ને એવું બધું. કોઈ અગર કરતું હોય ને તો મને બહુ ગમે. શોખ તો ન કહેવાય આને, ઓબ્ઝર્વેશન. જો કે ખાલી એક્ટિંગમાં નહીં, સિંગિંગમાં ને બધી જ વસ્તુમાં, ડાન્સિંગમાં તમે કહો કે સિંગિંગમાં કહો, કોઈ પણ કોઈ પણ ઝોનમાં એમ મને ઓબ્ઝર્વેશનનો શોખ છે. એવું ટિકટોક ના વિડિયોઝ બહુ જોયા તમારા, વિશાલ ડીઓપી સાથે અલગ અલગ એ જે વિડિયોઝ હતા. એ સ્ટાર્ટિંગ ફેઝ હતો એ, ત્યારે એટલું બધું સિંગિંગ સિરિયસ નતો લેતો હું, એટલે ત્યારે એવું બધું શોખ મને એવું તો કરતો. તમને ક્યારે અંદરથી ખબર પડી કે આપણે હવે એક્ટર નહીં, સિંગરમાં થોડુંક સિંગિંગ ફિલ્ડમાં આગળ વધીએ? એકચ્યુઅલી 5-6 વર્ષ પહેલા આઈ વોઝ પેરેલાઇઝડ. શું વાત કરો? હા, 2019માં. અને એ ઝોન જ એવો હતો કે મને આમ એટલું બધું હું લાઈફમાં સિરિયસ નહોતો. વાહ. બટ એ જોવા જઈએ તો એ તમારે જે ઇન્સિડન્ટ થયો હતો તમારો, ત્યાંથી જે એક સિતારો બારે નીકળ્યો એ ત્યારે એ વિચાર મને, એ કારણ કે બીજું કંઈ કામ જ નહોતું. અને પેરેલાઇઝડ એવું છે કે એ તમને કોઈ પણ એક પાર્ટમાં થાય. મને છે ને એક વાયરસ, GBS વાયરસ હોય, ઓકે, તો યુકેનો વાયરસ છે, તો એ મને થયું હતું. અને એમાં કેવું કે આખું બોડી જે હોય ને એ જ આખું એના જે સેલ્સ હોય ને એ મારી નાખે, એટલે તમારું બોડીનો એક પણ પાર્ટ છે ને એ વર્ક ના કરે એમ. બટ આમિરભાઈ જોવા જાય તો તમારી લાઈફ આમ રોલર કોસ્ટર થી કઈ ઓછી નથી. પેલા ઉપર જાય, નીચે આવી ગઈ, પાછી ત્યાંથી. ના, મને અત્યારે તો આમ ગૂઝબમ્સ આવી ગયા. એ ટાઈમને મેં યાદ કર્યો ને, કારણ કે બહુ ટફ ટાઈમ હતો મારા માટે. તો એ ટાઈમમાંથી તમે મૂવ ઓન કઈ રીતના થયા? લાઈક આ વસ્તુ તમારી સાથે થઈ લાઈફમાં ઇન્સિડન્ટ, પછી આ ઓ રોમિયો મૂવી વાળી થઈ. હા, એ વસ્તુ એ ટાઈમ છે ને, એમાંથી મૂવ ઓન માટે હું છે ને ખાલી એક જ વસ્તુ કહીશ કે એમાંથી હું બહાર નીકળો. એનું નામ છે મ્યુઝિક. વાહ. એના વગર મ્યુઝિક ના હોત ને તો હું હજી સુધી ઊભો ન થઈ શકત. 5-6 વર્ષ સુધી ન હોત તો. અમારું જે આખું ગ્રુપ છે ને, 8 જણાનું, તો બધા એમાં 2 મારા કાકા છે, 2 મામા છે, અને કઝિન છે, ને બધા એવી રીતે જ ગ્રુપમાં છે. સૌનો સાથ સૌનો વિકાસ. એટલે એવું જ એ લોકો બધા જ રોજે રોજ અમારી પાસે બેઠા હોય, તબલા ને હાર્મોનિયમ ને એવું બધું લઈને. એટલે એ જે આખી જર્ની હતી ને, એમાંથી ઘણું બધું શીખવાનું મળ્યું એમ. એટલે મ્યુઝિક ના હોત તો એમાંથી ના નીકળી શકે. હવે નવું એક સેગમેન્ટ છે, સંકટ સમયની સાંકળ, જે જોરદાર જયશોનો એક અમે એક નવો એક ઇમ્પેક્ટ લઈ આવ્યા છીએ. હવે આમાં એવું છે કે તમારે તમારા ભાઈબંધ ઉપર કેવો ટ્રસ્ટ? બહુ જ. તમે ફ્રીમાં બહુ બેઠકો તો કરાવી દીધી, હવે આપણે તમે એને થોડુંક માફી લઈ. આવા ટાઈમે ફોન નહીં પડે કે તમારે ખાલી ફોન કરીને કહેવાનું છે કે ભાઈ ખોટું ન માનતો, બટ 500 રૂપિયાની જરૂર પડી. ઓકે, બટ તમને 500 રૂપિયા તો હાલ સારો ને, આપણે ભાઈ વધારે માંગો એનો એના 1000 રૂપિયા માંગે.
1000 રૂપિયા માંગીએ થોડાક. એ વધારે કહેવાય. એના તો કહેવાય. ભાઈ બજી જોતા હશે જેને કોલ થાય એપિસોડ આવશે ને પછી તમને ગોતશે. ના ના તમે કહો એટલે હું પૂછીશ પછી એના ઉપર. તમે જે ભાઈબંધને કોલ કરો તમને ખબર હોય કે આ કેપેસિટી પ્રમાણે એટલા દેવામાં ના જ પડો ને એટલા પૂછી જ લ્યો. ડન સર રેડી કરીએ. તો આમિરભાઈનો ફોન આપો. ફોન આપો. ફોન ને કૃપયા કરીને સ્પીકર ઉપર રાખજો સાહેબ. તો એવા કોઈ ભાઈબંધે નથી ને સ્પીકર ઉપર રાખી દી. તો નહીં તો આપણે કટ કરી નાખશું. કેવાનું નથી. હેલો મહાદેવભાઈ. મહાદેવ સલામવાલેકુમ. વાલેકુમ સલામ. બોલો બોલો ભાઈ. સુઈ ગયા હતા ના ના ભાઈ બોલો બોલો જાગતો ભાઈ? એક 2000 રૂપિયાની જરૂર છે, અર્જન્ટ ખાલી મોકલો ને. એટલે તમારા હા 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 મને ખાલી નંબર આપો. આજ નંબર ઉપર. હા મોકલી આપો. ગૂગલ પે? હા ગૂગલ પે માં ભાઈ. હા ભાઈ હા. ઓકે ઓકે ભાઈ. યાર તમારા ભાઈબંધ તો 2000 મારા ભાઈબંધને કીધું ને તો કેટલા હપ્તે પૈસા પાછા આપી છે એમ કે 2000 રૂપિયા કેટલા હપ્તો કરીશ 200 નો મહિને કે કઈ રીતના યાર. હવે ને કઈ તો કઈ રીતે જરૂર નથી ન કરે હોય તો મારો નંબર આપી દો તમે મારે ભૂલ જરૂર નંબર ડાયલ કર્યો છે તે હાલમાં વ્યસ્ત છે. કૃપા કરી થોડા સમય પછી પ્રયત્ન કરો. વ્યસ્ત થઈ ગયા ભાઈ જો 2000 માંગ્યા ને તમે જે આ એક સામે ફોન નથી કરતા ને. કે સામે પૂછે છે કે આમિરભાઈ હું અત્યારે શું કરનાર છું? અત્યારે ઈ કઈક વિચારતા છે કે આમિરભાઈ ને અત્યારે એટલે જ જાગતો તો તમારી પાસે માંગવાનો હતો સવારે. આવ્યો ફોન આવ્યો. હલો હા ભાઈ હા ભાઈ કઈ જરૂર નથી. હું અત્યારે એક ઓલા ઇન્ટરવ્યુમાં બેઠો છું જોરદાર જય શો માં. એવો સેગમેન્ટ હતો તમારા કોઈ ફ્રેન્ડ ને ફોન કરો કે તરત તમને પૈસા એમાં 500 હતા પણ મેં 2000 કીધા. કેપેસિટી આવી તમારી કેપેસિટી પ્રમાણે. આવો જયભાઈ ને આપો બોલી. તો ખાલી એટલું બોલી જાવ જયભાઈ. ઓ જયભાઈ વાંચવાની તમે ફોન કર્યો તો એ 2000 માટે. અઘરો ગીતો તમે. તો કેમ છે જયભાઈ? મારું નામે જય જ છે જયભાઈ, તમારા નામે જ છો. તો ખાલી તમે ખાલી આ એટલું બોલી જાઓ તો સારું રહેશે અમારા માટે. તમારા ધન્ય રહેશું કે જય શ્રી કૃષ્ણ જોરદાર જઈશું એટલે અમે છે ને હુક લાઈનમાં રાખી દઈ. જય શ્રી કૃષ્ણ શું જય શ્રી કૃષ્ણ જોરદાર જય શો ને. હા થેન્ક યુ. તમને જય શ્રી કૃષ્ણ, શુભ રાત્રિ. ડન ભાઈ, ચલો ગુડ નાઇટ. પણ તમે બેઠો તો એટલે વધારે આપે. ભલે ભલે મોકલી દીધા ને પૈસા. હા ભાઈ મૂકી દઉં ચાલો. ઓકે ઓકે ઓકે. હાલ્યો ભાઈ હાલી. બટ આમિરભાઈ મેં એક વસ્તુ માર્ક કરી છે. તમારો ભાઈબંધ બનવું બહુ સારી વસ્તુ છે. કેમ કે તમારો ભાઈબંધ બની જાય ને પછી બેઠક તમને ગમે ત્યારે મારો આમ કે એ પછી હોટલ હોય કેફે હોય કે પછી ગમે લાગે ફાર્મ હોય કે ગમે એ બેઠક ને એવી એન્જોય કરવાની મજા આવે ને કે નેક્સ્ટ લેવલ છે યાર. એ ટાઈમ હું જે તમને કહું છું ને, હું એમાંથી નીકળો છું ને એટલે મને પછી એવું થાય કે યાર લાઈફ ઇઝ સો અનપ્રેડિક્ટેબલ કે તમને ખબર જ નથી કે નેક્સ્ટ 5 મિનિટમાં શું થશે તમારી સાથે. એટલે હું છે ને મોજ જ કરો તમે યાર. લાઈફ તમને ખબર છે 5 મિનિટ પછી શું થશે. એટલે તમે યાર જીવો યાર. એ જે મોમેન્ટ છે એને તમે જીવી લ્યો, માણી લ્યો. જેટલા દોસ્ત છે એ લોકોને ભેગા કરો, મજા કરો, મ્યુઝિક કરો. શું કામ છે આ બધી વસ્તુ? મજા કરવા માટે 100% કરો ને યાર. એવું લાઈક તો આમિરભાઈ તમારું ડ્રીમ ડેસ્ટિનેશન કયું કે તમારે ત્યાં જઈને તમારી આમિરી મહેફિલ કરવી છે? ઓ અચ્છા, નાઇસ ક્વેશ્ચન. એક લંડનમાં એક રોયલ ઓપેરા હોલ છે. હા અમે એની બાજુમાં જ એક રોયલ ફેસ્ટિવલ હોલ છે. ત્યાં અમે શો કરી આવ્યા. હું અને પપ્પા એક સિમ્ફની ઓફ ગુજરાત કરીને એક શો કર્યો હતો અમે. કવિ પાઉ એક મિત્ર છે અમારા, એમણે આખું કન્ડક્ટ કર્યું હતું. પણ મારી એવી ઈચ્છા છે કે લંડનમાં રોયલ ઓપેરા હોલમાં એકવાર અમીરી મહેફિલ થવી જોઈએ. મારું સપનું છે ને આઈ થિંક એ બહુ જલ્દી હું પૂરું કરીશ. ના નાઇસ. હવે ગેમ નંબર 3 ઉપર જઈએ આપણે. ગેસ ધ વર્ડ. એમાં હું તમને એક વર્ડ કહીશ, એ તમારે ગેસ કરવાનો મારા લિપસિંગ ઉપરથી. બટ એમાં ખાલી એક વસ્તુ એવી છે કે તમારે આ કાનમાં હેડફોન્સ હશે. તો હવે હેડફોન્સ આપીએ તમને અને સોંગ ચાલુ કરીએ. હવે જોઈએ આમિરભાઈ આ વર્ડ ગેસ કરી શકે છે કે નહીં. લેટ્સ કરીએ ચાલુ.
સંભળાય છે આમિરભાઈ? તમે ચામાં બિસ્કિટ નાખીને ખાઓ? નથી હમણાં તો હાલો ને. પેલો વર્ડ બોલો વર્ડ. હા. ઓકે. ડઘો. 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 ડ કચ્છ. શું? હા કચ્છ ફરી આવી આપણે હમણાં. ડઘો. હા થોડુંક ધીમું કરો તો સાંભળે. બીજો વર્ડ રસિક કાકા. હજી રસિક કાકા. ના તો તું આઘો રે. ગીવ અપ. નેવર ગીવ અપ. થર્ડ વર્ડ કહું છું, થર્ડ વર્ડ. હા લાસ્ટ વર્ડ. તું. હું તું આઘો. આઘો રે. આઘો રે. હા એક ખાચો. લોચો થયો. શું? લોચો. આવું ખરાબ બોલે. ખાવાની ખાવાની વસ્તુ છે. ખાવાની વસ્તુ છે. ઓકે. લોચો લોચો. થયો. લોચો થયો. હા બીજો સાચો. ઓકે. પાછો રિપીટ. ડઘો. શું? ડ ઘો. ઘો. દગો. ડગો ના, થોડુંક નજીક. ઘો ઘો. ઘો દીદી ઘો. ડ થયો. શું? ડ દ ઘો. ઘો ઘો. ઘો ઘો. અબોટ. હાલો આ ક્વેશ્ચન ને બીજો ક્વેશ્ચન. બીજો વર્ડ. ઓકે. રસિક. લચ્છી. હા કાકા. લચ્છી કાકા. ર તો આ ભાઈ ક્યાં બહુ ખરાબ ગીત છે. રસિક. પેલો વર્ડ લ દ દ ર દમશેરાટ જેવું લાગે છે મને. રસિક. રસિકભાઈ નો જેવડો. રસિક કાકા. શું? કાકા. કાકા. રસિક કાકા. રસિક કાકા. હા જો ઓલો બીજો વર્ડ આવડી ગયો. કાન નો જવાબ આવ્યો તે કાઢી લીધું. હો ભાઈ. ના બરાબર મજા આવી આમાં. પેલો જે હતી તને મને નથી મજા આવી. ડઘો હતો પેલો ડઘો. દગો. અચ્છા હવે દગો. બીજો હતો લોચો થયો. લોચો થયો. હા એ સમજાઈ ગયું. ત્રીજો હતો રસિક કાકાજી, તમે કાઢીને કહી દીધું. અને ચોથો હતો તું આગો રહી. હા એ સમજાઈ ગયું તો. ઓકે લાઈક તમે આમિરભાઈ ઝાકીર ખાનને પર્સનલી મળેલા છો અને તમારા સારા બહુ સંબંધ છે એમની સાથે. તો જે રિયલ લાઈફમાં જે છે માણસ અને જે રીલમાં જે બતાવે છે બે પરફેક્ટ સેમ મેચ. એ એકચ્યુઅલી રિયલ લાઈફમાં છે ને વધારે મજા આવે એમની સાથે. અને એ માણસમાંથી એટલું શીખવાનું મળે ને તમને. એને તમારી બાજુમાં બેઠા હોય ને બહુ બધું શીખવાનું મળે. અમે ઘણીવાર એમના ઘરે ડિનર માટે ગયા છીએ હું અને પપ્પા. હમણાં તમે મને કઈક કહેશો તો હા આ સિતાર થી આમ વગાડવાની ગિટાર છે, સિતાર નહીં યાર તું. આમ સિતાર વાગે. ઓકે એમ હોય સિતાર, સોરી મેં તો હજી એકલો પિયાનો વાગે. પરફેક્ટ. આજે આપણને થોડુંક નોલેજ મળી ગયું કે સિતારમાં ગિટારમાં ને હજી પિયાનો શું ડિફરન્સ હોય છે. સિતાર ઘણા બધા ઇન્સ્ટ્રુમેન્ટ. ઓહો એ બધું પેલા શીખવું પડે. પછી પેલા તો નામ યાદ રાખવાના, પછી વગાડવાનું, પછી બધું. આમિરભાઈ તમારો વોઇસ આટલો મધુર છે, બહુ ગમે છે બધાને. તો એને કેર કરવા માટે કઈ કરવું પડે? સવારે ગરમ પાણીના કોગળા બોગળા કરવાનું કે ગોલા બોલા કરવાનું અવોઇડ કરવું પડે? હા ગોલા ને એવું તો બધું છે, બટ આમ ક્યારેક ક્યારેક ચાલે એવું. બટ આમ શો ન હોય ને તમારે ક્યારેક, તો ક્યારેક આમ ઠંડુ ખાઈ લઈએ કે પી લઈએ એવું. બાકી સ્વીટ ને એવું બધું અવોઇડ હું કરું છું. બાકી એવું કંઈ હોતું નથી, મને નથી લાગતું કે એવું કંઈ હોય. બટ લોકો કરતા હોય છે. અમુક બધાની સોચ અલગ અલગ હોય, બધાના અમુકનું ગળું સેન્સિટિવ હોય, તો એ લોકો કંઈક ઠંડુ કે સ્વીટ ખાય તો તરત પકડાઈ જાય ગળું એમ. એટલે એવું બધાનું અલગ અલગ મેન્ટાલિટી હોય ને બધાનું અલગ અલગ કંઈક હોય પર્સપેક્ટિવ એમ. 100%. યસ. મારી નાવડી સોંગ જે બહુ ફેમસ છે, તમે ને ઓસમાન સાહેબે સાથે ગયેલું છે. અને મોતી વેરાળા વર્લ્ડ ફેમસ સોંગ કે જ્યાં આપણે ગરબાનું નામ આવે ને, જે નોન ગુજરાતી હોય ને પેલા એ વગાડે મોતી વેરાળા સોંગ. તો એ ખાલી ઓસમાન સાહેબે ગયેલું છે. તો
તો એમાં તમને એવું લાગે કે તમે ઈ સાથે ગાત તો વધારે બેટર થાત? ના, મોતી વેરાણામાં તો આઈ ડોન્ટ થિંક કે બીજા કોઈ પણ સિંગર ની જરૂર છે એમાં. એ ખાલી અમિત સર અને મારા પપ્પા એ જે થઈ ગયું એ થઈ ગયું. એના જેવું ગુજરાતમાં બીજું કોઈ સોંગ બનશે પણ નહીં એમ. 100% એ તો આપણો એકચ્યુઅલી નાવડી ઇઝ વેરી સ્પેશિયલ ફોર મી કે અમિત સર અને મારા પપ્પા બંને સાથે મને ચાન્સ મળ્યો, પણ મારું ફેવરેટ મોતી વેરાણા છે. વાહ, નાવડી સ્પેશિયલ છે અને ઓલું ફેવરેટ. ફેવરેટ છે. ડેફિનેશન આજે મને ખબર છે સ્પેશિયલ અને ફેવરેટ નું તંતર. હવે છે ગેસ ધ પર્સન. હવે ક્યુ કાર્ડ છે અહીંયા આપણી પાસે. ઓકે, ક્યુ કાર્ડ છે ને હું પેલા ઓડિયન્સ ને બતાવીશ, પછી તમને બતાવીશ. એનો તમારે કઈ યુએસપી મને બતાડવાનું છે, કહેવાનું છે કે એનો ડાયલોગ બોલી શકીશ? બોલી શકો, પણ ડાયલોગ બટ એમ ન કહી શકે કે જેમ કે આ તો ખાલી વાત છે. આદિત્ય ગઢવી હોય તો આદિત્ય ગઢવી તમે એમ ન શકે કરસણ ભગવાન આલિયા. રેડી? ડાયલોગ કે ડાયલોગ કે એનું ફેમસ વસ્તુ એક કાંઈક તમે કહી શકો. ચાલો જોઈ લીધું. હું તમને આપણે ડમ સેરા છે રવિ બે ભાઈ, હાલો ને. આ નામ તો વાંચી લીધું ને તમે? હા, ઓકે. ગુજરાતી, હિન્દી? ગુજરાતી. એટલે ભાઈનું નામ ગુજરાતી કે અહીંના ગુજરાતના ભાઈ? ગુજરાતના. ઓકે. મેલ ફિમેલ? મેલ. ઓકે. ગાયક તો કઈ ગાઓ. એ મારા મલક નામે નારાણી. ઓય આ તો ગીતા મેડમ બરી નથી ગયું. ના. ધીમા ધીમા હાલો રે. મેના રાણી કવિ જિગ્નેશ કવિરાજ. વાય ભાઈ બહુ સાંભળો મેના ગીત. ઓલું જિગ્નેશ બારો. હા, જિગ્નેશ બારો. હાલો આ બીજો પર્સન આવે છે, આપણે જોઈ લીધું. ઓકે. કિતને અરમાન માણ માણ. ઓ આપણા મોવાના ભાઈ, મોવાના છે ને હિમેશ રેશમિયા. ગુજરાતી. ઓ ભાઈ ભાઈ, આ અમારી ટીમે સારું કર્યું, બધા સિંગર જ રાખ્યા. તમારે આસાની છે. અમારે ગાવામાં વાંધો નહીં આવે. ભાઈજાન. કોના? ભાઈજાન જગતના. અચ્છા, જગતના. મેં કીધું તમારા ભાઈની વાત કરો, હું નથી ઓળખતો. જગતના ભાઈજાન. ઓ સલમાન ખાન. કંઈક તો કરાય ને આમ તમારે યાર, તમને શું ટાઈ કરો. બોલવાની ક્યાં આપણે એવું બધું. હવે ડિફિકલ્ટ કરી નાખી. બહુ બોલો ને, એક્ટિંગ કરજો. હાલો એ તમારી એક્ટિંગ સ્કિલ અમારે જોવી છે. અચ્છા. તમે બોલી નહીં શકો. હાલો એક્ટિંગ કરવાની છે. હા. એ ભાઈ એક્ટિંગ નું ન કયો મને. ઓકે. ટિકટોક ના દિવસો યાદ ચલો આના પછી એક્ટિંગ કરીશ. આ હું ખાલી બોલીને કહી દઉં. ઓકે. જ્યારે તમને કોઈ ગમે ને ત્યારે તમને બધું જ ગમવા લાગે. હે ડાયલોગ છે. અચ્છા, ડાયલોગ હે. મેં કીધું આમિરભાઈ કીધું આ વાત. મેં કીધું જ્યારે તમને કોઈ ગમે ત્યારે બધું જ ગમવામાં લાગે, પણ એના માટે આમિરભાઈ કોઈ ગમવું જોઈએ ને. વાંધો સોરી, હું હાલો ને બીજી અરે એક્ટર નું નામ નામ કહું. યાર હું બહુ લવ ફિલ્મ બહુ ઓછી જોઉં. હું એવેન્જર્સ ને એવું જ જોતો હોઉં. એટલે 3 હું બોલીશ, એમાંથી ખાલી કહેજો. મને 3 આપણા બહુ સારા એક્ટર્સ ના નામ ખબર હોય. મલાઈ ઠાકર. બસ ઈ જ છે. વાહ, ગમવા માંડ્યા. અમને છેલ્લું જ કયું કાઢે. હવે તમારે એક્ટિંગ કરવી પડશે યાર. ઓકે. એ ઓકે. આની એક્ટિંગ કરું કરો. તો મારે અહીંયા બાજુમાં આવીને કરવું પડશે. આમ બાજુમાં જોર જોર સે લોગો કો સ્કીમે બતા દે. આપણે જે કઈ ડિસ્કસ એ નથી કર્યું. આમિરભાઈ સ્કીમ નું એક્ટર જ નામ એના રાજુ. આ એક્ટિંગ મેં જે કરી એ કોની હતી? અચ્છા, એ એક્ટિંગ કોની હતી? હા, અક્ષય કુમાર. હા. હા, રાજુ બોલાઈ ગયું ભૂલથી. આપણે પિક્ચર એનું નામ ફેરી વાળું હતું. એક્ટિંગ બરાબર હતી ને મારી? એક્ટિંગ તમારી ટિકટોક ના દિવસો યાદ આવી ગયા મને પાછા. એટલે એટલી બધી ખરાબ નથી ગઈ. હવે છે ને થોડુંક આપણે છાસ પીએ તો આપણામાં કેવું આમ આવી જાય, બધે માઉન્ટેન ડ્યુ પીએ એટલે પછી એમ કે ડર ક્યાં કે જીતે. બટ આપણે ગુજરાતી રહ્યા, છાસ પીએ પછી એમ થઈ જાય કે ના આજે તો ગાભા કરી નાખે. એવો એક ટાસ્ક છે. હવે થોડીક મજા આવશે. આમાંય મજા આવી. આમિરભાઈ આપણે ફની પાર્ટ તો થઈ ગયો, હવે થોડોક હાર્ટ ટચિંગ ઇમોશનલ પાર્ટ રાખીએ. હવે તમે જયભાઈ વાધવાણીને ફોન કર્યો 2000 માટે. કેટલી વાર યાદ દેવડાવશો? બટ હવે થોડુંક ઇમોશનલ પાર્ટમાં જઈએ તો એક એવો ટાસ્ક આપીએ તમને કે તમારે હવે ઓસમાન સાહેબને કોલ કરવાનો છે.
તમારે તો ફાધર છે એટલે તમારે તો વાંધો ન આવે, બટ તમારે ખાલી કોલ ઉપાડ એટલે કહેવાનું છે કે આઈ લવ યુ. ભાઈ એમનું રિએક્શન શું? હવે એ સામે એમ નું કે તારે પૈસા જોતા એટલે ફોન કર્યો કે શું? એ તો મોકલે નહીં બોલતો. ચલો હા, છેલ્લે ખાલી તમારે થઈ જાય કે વાત થઈ જાય કે આ શું કામ ઓચિંતું કર્યો તો, તમે ખાલી જય શ્રી કૃષ્ણ બોલાવી શકશો પ્લીઝ? હા કહો. પપ્પા લવ યુ. હે હેલો લવ યુ. લવ યુ ટુ મામા. જાગો તા હજી. આવું એકડો શો એડા કરેલા આવ્યો હશે ને શૂટ, હું જો ફ્રેન્ડ આવી જાય તો એડા આયા વાસી. લવ યુ. હા લવ યુ ટુ. થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. ભલે ભલે સુમીરો. તમે જે લેંગ્વેજ હોય સબટાઇટલ નાખવું જોઈએ નીચે. એક જ એ લવ યુ જ સમજાય બધાને. પણ એ ના બસ સામે આવી ગયો ને જવાબ. 100% યાર. પેલા તો 2 મિનિટ હોલ્ડ જેવો ને હે બેન કીધું રાતના. ના પણ હું તો ઘણી વાર કેતો. હા પછી અત્યારના ટાઈમ પ્રમાણે કે આ ટાઈમ શું છે, અમારે મોસ્ટલી એવું શો પતે ને શોમાં જતા હોય ત્યારે એ રીતે આમ ક્યારેક હું તો બોલી દઉં. હું તો ભાઈ હાય ભાઈ. સો આમિરભાઈ, બધાના પેરેન્ટ્સનો કાંઈક ને કાંઈક રોલ હોય છે, અને મેઇન તો બધાના પપ્પાનો કાંઈક ને કાંઈક પોતપોતાના સંતાન માટે રોલ હોય જ છે. તો તમારા માટે તમારા પિતાજીનો શું રોલ હતો લાઈફમાં? મારા પપ્પાનો જે રોલ છે ને લાઈફમાં, એ એક ગુરુનો પણ છે, એક ફાધરનો પણ છે, એક ફ્રેન્ડનો પણ છે, અને એક ટીચર. આ બધા જ રોલ મારા પપ્પાએ નિભાવ્યા છે. અને હું બહુ જ લકી માનું છું મારી જાતને કે આવા ઘરમાં મારો જન્મ થયો જેમાં આવું સરસ મ્યુઝિક છે. અને મ્યુઝિક નો ડાઉટ બધાનું સરસ જ હોય જ્યાં પણ લોકો કોઈ પણ ફેમિલીમાં જન્મ લેતો, બટ આ ઘર એવું છે ને, અને મ્યુઝિક કરતાં પણ એ આર્ટિસ્ટ કરતાં પણ એ જે બાપ છે ને એ વધારે હું પ્રિફર કરું છું કે યાર એ, અને બાપ કરતાં પણ માણસ, એ ખાલી મારા પપ્પા છે એટલે નહીં, બટ એમના જેવો માણસ મેં મારી લાઈફમાં ક્યારેય નથી જોયો કે જે માણસ આટલા મોટા પરિવારને ચલાવતા હોય. અને એ કેટલી અઘરી બાબત છે અત્યારના જમાનામાં, જ્યાં એક સગા ભાઈનો પણ નથી અત્યારે મા દીકરાનો પણ નથી. તો એમાં આ ગ્રુપ આઈ થિંક 20-25 વર્ષથી આ એક જ ગ્રુપ છે મારા પપ્પાનું. આખું તમારું મ્યુઝિક બેન્ડ જે 2 કાકા 2 મામા, એ બધા જ આટલા વર્ષોથી અમે સાથે કામ કરીએ છીએ. મારા કઝિન છે રમીશભાઈ, બધા સાથે જ કેટલા વર્ષોથી કામ કરીએ છીએ. એટલે આ એક જે કહેવાય ને એક માણસ જે આખી ફેમિલી ચલાવતું હોય, એ મારા પપ્પા છે મીર સમાજમાં. ભાઈ ભાઈ બહુ એટલે પપ્પાને ઘણા બધા રોલ્સમાં મેં જોયા છે, બટ આ એક છે ને આર્ટિસ્ટ કરતાં પણ વધારે એક જે માણસ, અદ્ભુત માણસ છે મારા પપ્પા. પરફેક્ટ. એ થોડુંક મજા આવી યાર સાંભળીને. હવે અમારો એક સેગમેન્ટ છે યસ કે અમને તમારો ઓટોગ્રાફ જોઈએ છે, બટ ઓટોગ્રાફ તમે ઘણી જગ્યાએ દીધો હશે, ટી શર્ટમાં દીધો હોય કે પેપરમાં દીધો હોય, બટ અમારે જે થોડોક યુનિક છે, અમારે આમાં ઓટોગ્રાફ જોઈએ. આમાં તો ચા પીવાય ભાઈ, આમાં ઓટોગ્રાફ નો લેવાય. અમે સ્પોન્સરની જ રાહ જોઈ છે, કોઈક ચાનો સ્પોન્સર મળી જાય તો તમારા ઓટોગ્રાફથી કંઈક શુભ મુહૂર્ત આવે તો ઓટોગ્રાફ મળે. કરીએ કંકુના તમતારે. લાવો. ક્યા બાત છે. અમીરભાઈ થોડાક આમ ટેકો દઈ દેજો ને તો તમે આવશો, ફ્રેમમાં નથી પછી કપાઈ જતા હતા એટલે. તમે જો ને ફ્રેમમાં, મારી શું જરૂર છે. ઓહો રેજો.
દેવાજ ખવડનો ઓલો ડાયલોગ યાદ આવી જાય, જ્યારે હૈયું ભાન ભૂલી જાય. વાહ, થેન્ક યુ ભાઈ. પરફેક્ટ આવી ગયું. હવે કેમિસ્ટ્રી તમે બતાવીને તમારી દવા લઈ શકો છો. પેરાસિટામોલ ને ડોલો બે મિક્સ છે. તું એ તોની ગોળી મળશે આમાંથી. તું રહેતાની ગોળી મળશે. વાહ. તો આમિરભાઈ આખો ગેમ સેગમેન્ટ પતી ગયો છે, બટ એમાં એક વસ્તુ તમને કહેતા ભૂલી ગયો કે આ ગેમ સેગમેન્ટ આખી અમારા સ્પોન્સર્ડ બાય સિંધુ સુપર ક્લીન, સિન્સિનિયસ અને સ્લોક ઇમિગ્રેશન દ્વારા હતું. તો હવે એનું એક ગિફ્ટ ટેમ્પર છે, બટ ગિફ્ટ ટેમ્પર આપું ને એટલે પહેલાં તમારું કંઈક સોંગ તમે સંભળાવી દો. કંઈક બેઠક જામી જ છે, અમારા વ્યુઅર્સે તમારું સોંગ સાંભળ્યા. ગિફ્ટ ના રલામાં તે બધું સોંગ સાંભળવું છે એમાં. ના હું સાંભળી દો ચાલો. तुझसे मेरा जीना मरना जान तेरे हाथ में 100 जन्म भी कम क्यों लागे तेरे साथ में मैं मुसाफिर तो मुसाफिर इस मोहब्बत के सफर में दो अकेले रोए मिलके दोनों रब के घर में साथ तेरे ना सफर वो सफर नहीं लगता तू है तो दिल धड़कता है तू है तो सांस आती है तू ना तो घर घर नहीं लगता तू है तो डर નહીં લગતા. ભાઈ ભાઈ યાર સાચું, તમે જે રાગમાં ગાતા હતા ને મને લિટરલી ગુઝબમ્સ આવી ગયા યાર. થેન્ક યુ. આપણે કહીને ભગવાને તમને ટાઈમ લિંક બનાવ્યા છો સાચે, અરે, thank અને એમાં એ વોઇસમાં તો યાર થેન્ક 100% યાર બહુ સારું. હવે અમે તમને જેના માટે બ્રાઇબ ઓલું આપી હતી એના હવે તમારું યુ. જેની આડમાં તે ગીત ગવાય. અચ્છા ઓકે. સિન્સિનસ તરફથી તમને Thank ગિફ્ટ ટેમ્પર છે. થેન્ક યુ સો મચ સિન્સિનસ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ ભાઈ. તો આજનો શોમાં જે આવ્યા હતા આપણા ધુરંધર એવા ફોક સિંગિંગના માસ્ટર બ્લાસ્ટર આમિર મીર. તો એપિસોડ નંબર 6 ને અહીંયા જ પૂર્ણ કરીએ. જો લાઇક શેર સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો પ્લીઝ કરી દેજો. આવી રીતના પ્રેમ વરસાવતા રહેજો. અને એપિસોડ નંબર 7 સૂન આવે છે, એટલે આપણે 7માં જેમ્સ બોન્ડ જેવા જ એક વ્યક્તિ આવે છે. અત્યારથી તમને હિન્ટ આપી દઉં છું. તો હા, મળીએ. શુભ રાત્રિ. જય શ્રી કૃષ્ણ ભાઈઓ અને બહેનો.